હા જો આજે તો આપણો મેમો ફાટતો બચી ગયો છે બરાબર. તો બસવાળાના અને બધાના ઓનલાઈન મેમાં ચલન મોકલી આપ્યા છે. આપણી બાઇક આગળ એક 4 વ્હીલનો વાળો હતો ને એ પહેલાં જ આપણે બાઇક ધીમે. આજે છે જોબનો 29મો દિવસ બરાબર. ને આપણે તો સવારના આવ્યા હતા, ગાડી ક્લીન કરી અને પછી બેઠા હતા, ફોન જોતા હતા ઓફિસમાં બેઠા. ત્યાર પછી ડૉક્ટર ધવલ સાહેબનો ફોન આવ્યો કે મને કીધું કે સામે મૂકી જાઓ. તો મૂકવા આવ્યા છે બરાબર ને મૂકી દીધા છે ને જઈએ છે પાછા. અને ગઈકાલે આપણે વાર કપાઈ નાખીએ છીએ ને હેન્ડસમ થઈ ગયા છે બરાબર. કેવો લાગુ છું કોમેન્ટ કરજો બરાબર. હવે શું કહ્યું તમને. હા જો આજે તો આપણો મેમો ફાટતો બચી ગયો છે બરાબર. કેમ કે આ બ્રિજનું કામ ચાલે છે ને, તમને આગળના વિડીયોમાં બતાવ્યું હશે તો એમના બહાર નીકળે ગાડી એટલે બતાવી દઉં છું. બ્રિજનું કામ ચાલુ હતું, ત્યાં લોકો બસ મૂકે છે ગમે તે, મતલબ કે પાર્કિંગ કરે છે. તો મેં પણ આપણી બાઇક પાર્કિંગ કરી હતી. તો બસવાળાના અને બધાના ઓનલાઈન મેમાં ચલન મોકલી આપ્યા છે. આપણી બાઇક આગળ એક 4 વ્હીલનો વાળો હતો ને એ પહેલાં જ આપણે બાઇક ધીમે લઈ લીધી એટલે આપણે બચી ગયા મેમામાંથી. બાકી આજે જેટલી બી બસો મૂકેલી છે એટલી બધી બસના ઓનલાઈન મેમાં આવવાના છે બરાબર. સારું પણ હવે પાર્કિંગ ના હોય તો મૂકવું પણ ક્યાં, ને પાર્કિંગ પણ એવી જગ્યાએ છે કે જે આપણું નુકસાન થાય બરાબર. તો પછી આપણી આંખોની સામે રહે તો વાંધો ના આવે, પછી ભલે ગમે એ થાય. આપણી આંખોની સામે બાઇક હોય ને કોઈ કશું કરતું હોય ને તો આપણે એને 2 શબ્દ બોલી શકીએ. હવે આપણે આ સાઈડ કામ કરતા હોય અને પેલી સાઈડ અંધારામાં આપણી બાઇકનો કંઈ ગચો થઈ જાય તો તકલીફ પડે બરાબર. એટલે જેમ બને એમ આપણે બી સેફ રહે ને આપણું વાહન પણ સેફ રહે ને એ જ કામ કરવાનું બરાબર. બાકી રૂલ્સ એ એમના માટે રૂલ્સ કહેવાય. થોડું આપણું બી વિચારીને આપણે આપણા રૂલ્સ ફોલો કરી દેવાના અને આપણી રીતે જે કહેવાનું એ કહી દેવાનું બરાબર. બાકી આ જીવન એક જ મળ્યું છે, કોઈનાથી દબાયેલું રહેવાનું નહીં. હું નોકરી કરું છું પણ બિંદાસ નોકરી કરું છું. કોઈની વાતમાં આવવાનું નહીં, કોઈનું ખોટું તો સેટ બી માનવાનું જ નહીં બરાબર. કેમ કે જેટલી એમની વાતો માને એટલી આપણને જ ઉપાડી પડે. સમજી ગયા તમે? તો ચાલુ રાખજો, રોડ ક્રોસ કરું છું બરોબર. વિડીયો ચાલુ જ છે, તમને આ કેટલી બસોના મેમાં ફાટ્યા છે એ બતાવી દઉં છું. એ ભાઈ જોઈ શકો છો આ એબીસી ચોકડી છે. આ બ્રિજ નીચે બધા વાહન મૂકે છે, જોઈ લો. આ એક બસ છે, આ બીજી બસ છે, આ પેલી ત્રીજી બસ છે ને આ પેલો જે સામે કંપનીનો ગેટ દેખાય છે ત્યાં સામે આપણે બાઇક મૂકી હતી. તો ત્યાં નજીક જ આવી ગયા હતા પીએસઆઈ સાહેબ, આપણે ધીમેન બાઇક હટાવી લીધી ને બચી ગયા છે બરાબર. જો કે પીએસઆઈ સાહેબ બી એમની જે ફરજમાં આવતું એ કામ કરે બરાબર, કરવું જ જોઈએ બરાબર. કે પછી એમને પણ સરકારમાં જવાબ આપવાનો હોય બરાબર. એમના ઉપરી અધિકારી હોય જે બી હોય એટલે એમને પણ જવાબ આપવાનો હોય, એટલે એમને જે કામ કરવાનું હોય તો કરવું જ પડે બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. આજના માટે નહીં, સોરી બોલવામાં ભૂલચૂક થાય તો માફ કરજો, પણ આજના માટે આટલું જ. વિડીયોમાં બન્યા રહેજો. હજુ બી કંઈ જવાનું હશે કે કંઈ પ્રોબ્લેમ થશે તો તમને કહીશ બરાબર. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે કિયાના શોરૂમ પર આવી ગયા છે જીતુ કાકાને લઈને. કેમ કે આપણી જે કિયા કરન્સ ગાડી હતી કંપનીની એ સર્વિસમાં હતી ને હવે થઈ ગઈ છે બરાબર. અમને જીતુ કાકા લેવા આવ્યા છે બરાબર. તો તમને શોરૂમ બતાવી દઉં એકવાર, તો ધ્યાનથી જોજો. જોઈ શકો છો આ કિયાનો શોરૂમ છે ને બાકી ગોપીનાથજી કિયા છે ને બાકી સરસ મજાનો. તો વિડીયોમાં બન્યા રહેજો. જીતુ કાકાને ફોન કર્યો, જીતુ કાકા કે 5-10 મિનિટ બેસ પછી નીકળ મેં કહું એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.
તો દોસ્તો આપણે કિયા શોરૂમમાં આવ્યા હતા ને હવે જઈ રહ્યા છે પાછા કંપની પર. જોઈ શકો છો આપણી ગાડી હાઈવે પર પડી ગઈ છે ને બાકી સરસ મજાનો હાઈવે. ત્યાં જે બ્રિજ છે સામે નવો બનાવ્યો છે બરાબર, જો કે એકદમ સરસ કામ કર્યું છે સરકારે બરાબર. હવે જઈ રહ્યા છે આપણે આપણી કંપની પર, તો વિડીયોમાં બન્યા રહેજો. અને પેલી કિયા કરન્સ ગાડી પણ થઈ ગઈ છે તો જીતુ કાકા લઈને આવશે બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. કંઈ બીજું દેખાય તો બતાવીશું. બાકી હર હર મહાદેવ.